મને આ ભાષા મને યોગ્ય નથી કે મને કોઈ એમ કહું આને નહીં આવતો કા નહીં કરવા દો. હું અત્યારે તમને બધાને જણાવી રહ્યો છું કે હું આપના માટે આટલા પ્રયત્નશીલ છે, પરંતુ મને આ ભાષા પસંદ નથી. નહીં થશે તો હું આ કરના કે એ ધમકી નહીં ચાલી રહી. તમારે એકલાનું છે, માતાજી સીએમ ને એકલાનું છે. હું તો આ કઈ કરા કરતો હું આ ધંધો કરવા માટે આ શું ધંધો ચાલુ કર્યા પરમારે. અંબાજીમાં આજથી પરિક્રમા મહોત્સવ શરૂ થયો છે, તો બીજી તરફ ડિમોલેશનને લઈને વિવાદ પણ યથાવત જોવા મળી રહ્યો છે. ગઈકાલે વિપક્ષના નેતાઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને લોકો સાથે વાતચીત કરી હતી, ત્યારે જિલ્લા એસપી અને ધારાસભ્ય કાંતિ ખરાડી વચ્ચે બોલાચાલી થઈ હતી, જેનો વિડીયો પણ સામે આવ્યો હતો. જેમાં કાંતિ ખરાડીએ કહ્યું હતું કે આજથી જે મહોત્સવ ચાલુ થવા જઈ રહ્યો છે, જેમાં કોઈ પણ મંત્રીને અમે આવવા નહીં દઈએ. તો સામે એસપીએ પણ કહ્યું કે મને ધમકી ના આપો, તમે નેતા છો, નેતાની રીતે કામ કરો, અમે અમારી રીતે કામ કરીશું. ત્યારે આજે અંબાજીમાં મહોત્સવ દરમિયાન કાંતિ ખરાડીને રસ્તાના વચ્ચેથી જ પોલીસે નજર કેદ કરી લેતા અંબાજીનું રાજકારણ ગરમાયું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. અંબાજીમાં રબારીવાસના તણાવ મુદ્દે ધારાસભ્ય કાંતિ ખરાડી અને એસપી વચ્ચે બોલાચાલી, મંત્રીઓને રોકવાની ધમકી આપવાનો મામલો હવે બીચક્યો છે. જિલ્લા એસપી અને કાંતિ ખરાડીની ધારાસભ્યની વાતચીત દરમિયાન ધારાસભ્ય કાંતિ ખરાડીએ કહ્યું, યોગ્ય વ્યવસ્થા નહીં મળે તો કોઈ પણ મંત્રીને યાત્રાધામ અંબાજીમાં પ્રવેશવા દેવામાં નહીં આવે. કાંતિભાઈ ખરાડીએ કહ્યું, હું અહીંનો ધારાસભ્ય છું. તો સામે એસપીએ પણ કહ્યું, આ પ્રકારની ભાષા નહીં ચાલે. હું અહીં આપના માટે આવ્યો છું, આપના સારા માટે બધા જ પ્રયત્ન કરું છું. મને આ ભાષા યોગ્ય નથી. ત્યારે કાંતિ ખરાડીએ સામે એવું કહ્યું, અમે મંત્રી લોકશાહીના ઢબે જઈ રહ્યા છીએ, નહીં થશે તો. એસપીએ કહ્યું, હું આ પ્રકારની ધમકી નહીં ચલાવી લઉં. ગઈકાલનો એ વિડીયો જુઓ કે જેમાં કાંતિ ખરાડી અને એસપી વચ્ચે એ બોલાચાલી થઈ હતી. મને આ ભાષા મને યોગ્ય નથી કે મને કોઈ એમ કહું આને નહીં આવતો કા નહીં કરવા દો. હું અત્યારે તમને બધાને જણાવી રહ્યો છું કે હું આપના માટે આટલા પ્રયત્નશીલ છે, પરંતુ મને આ ભાષા પસંદ નથી. નહીં થશે તો હું આ કરના કે એ ધમકી નહીં ચાલી રહી. ધમકી નહીં આવતા નહીં, ભલે આપે મને ધમકી નહીં ચલાવી લેવામાં આવે. નહીં થશે હું તો તમારા બધા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. હું આ ધમકી નહીં ચલાવી લઉં. આપણે નહીં થાય તો તો ધારાસભ્ય છે, એણે કહ્યું કે અમે ધમકી નથી આપતા. તો સામે એસપીએ પણ કહ્યું, અમે તમારા બધા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. ધારાસભ્ય જિગ્નેશ મેવાણી બોલ્યા કે બોલેલું પાડવા માટે તંત્ર બંધાયેલું છે. તો સામે કાંતિ ખરાડી એવું કહ્યું કે અમે ધારાસભ્ય ધમકી નથી આપતા, પરંતુ તમારે પણ સમજવું જોઈએ. તો સામે એસપીએ પણ કહ્યું કે પછી હું મારી રીતે કાર્યવાહી કરીશ, કોને ન આવવા દેવા. તેવું કાંતિભાઈ ખરાડીએ પાછું એમાં કહ્યું કે ભાઈ અમે લોકશાહીના ઢબે બોલી રહ્યા છે. એસપીને કહ્યું કે ભાઈ તમે તમારું કામ કરો, અમે અમારું કામ કરીએ, અમે અહીંયા કોઈ પણ મંત્રીને ઘૂસવા નહીં દઈએ. આખા નિવેદન સામે ખૂબ મોટું રાજકારણ ગરમાયું. જે વિડીયોની અંદર તમે જોયું કે જેની અંદર જિલ્લા એસપી અને કાંતિ ખરાડી ધારાસભ્ય કે બંને વચ્ચે ખૂબ મોટી બબાલ થઈ હતી. હવે આજે કાંતિ ખરાડી આખા ડિમોલેશનના મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર આપવા માટે નીકળતા જ હતા અને અધવચ્ચે પોલીસે તેમની નજર કેદ કરી અને કાંતિ ખરાડી એ પોલીસ પર આરોપ લગાડતા કહેતા હતા કે ભાઈ આ તાનાશાહી છે, અમને અમારું કામ કરવા દો. હવે વિડીયો પણ જુઓ કે જેમાં કાંતિ ખરાડીને પોલીસે અધવચ્ચેથી નજર કેદ કર્યા. 3 વાગે આવે છે, 3 વાગે. હા 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 કૂતરો જજો ગયો ઉભરે જો ગાડી તો છે, ગાડી કઈ ઉભી રાખી. ગાડી હટાવો. તમારે એકલાનું છે, માતાજી સીએમ ને એકલાનું છે. હું તો આ કઈ કરા કરતો ચાલો તો આગળ કરો ને, પણ તમે ગાડી આગળ કરો. બીજું હું તમને પૂછું, હું તમને આ ઘરે આપણે તમે આપું છું, હું તમે આપે તમે ગાડી આગળ કરો. તમે હવે નહીં તમને આ ધંધો કરવા માટે
ચા પીવા આ શું ધંધો ચાલુ કર્યા પરમારે આ સિસ્ટમ છે પરમારે તમારી આવો સાહેબ તમે સાહેબ કદી આજે નહીં આવું તમારી પાસે અપેક્ષા રાખી કઈ એવું છે સાહેબ હા આટલા દિવસ તો આ લોકો આવતો ને તમારી પાસે તો બીજી તરફ અંબાજી શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં કોંગ્રેસના ધારાસભ્યની નજરબંધી થઈ છે. આજ રોજ મુખ્યમંત્રીને ધારાસભ્ય કાંતિ ખરાડી આવેદનપત્ર આપવાના હતા. અંબાજી ડેવલપમેન્ટ પ્લાનમાં તોડાયેલા ઘરોના મુદ્દે આવેદનપત્ર આપવાના હતા. અંબાજી પહોંચે તે જ પહેલા રસ્તામાંથી પોલીસે નજર કેદ કરી લેતા અંબાજીનું રાજકારણ ખૂબ ગરમાયું છે. બનાસકાંઠા પોલીસે કાંતિ ખરાડીને ગાડીમાંથી ઉતરવાનો પણ ના આપ્યો મોકો અને ગાડીમાં બેસીને કાંતિ ખરાડીએ આખે નજરકેદનો વિડીયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે અને જેને લઈ અંબાજી સહિતનું રાજકારણ છે તે ખૂબ ગરમાયું છે. પરંતુ આખા આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.